नर्मदे हार, जय माता जी। जैसा कि आप सब लोगों को पता है, नर्मदा परिक्रमा चल रही है और नर्मदा परिक्रमा में कई ऐसे लोग आते हैं जिनके अलौकिक अनुभव होते हैं और उनसे हमें बहुत कुछ सीखने को मिलता है। और आज ऐसे ही परिक्रमा के अंदर अहमदाबाद से धीरज दादा पधारे, जो स्वयं नर्मदा परिक्रमा इसी की सेवा भी करते हैं और बहुत कुछ अनुभव उनके पास में। तो आज हम उनका अनुभव श्रवण करेंगे और आप सब लोगों को बहुत कुछ सीखने को मिलेगा। इसीलिए आप इस वीडियो को ज़रूर देखें और धीरज दादा के अनुभव आप श्रवण करें और अपने जीवन में इन अनुभवों को उतारें और भगवती माँ नर्मदा की अनुभूति करें। तो आज हम धीरज दादा चावड़ा, जो अहमदाबाद में विराजते हैं, उनके साथ चर्चा करेंगे। नर्मदे हार, नर्मदे हार, नर्मदे हार, नर्मदे हार, जय नर्मदे हार। जय माता दी। तो आज माँ रेवा फाउंडेशन में सब गुजरात से पधारे हैं। दादा नर्मदे हार, नर्मदे हार, नर्मदे। केम छो? બસ માતાજીની દયા આપના આશ્રમમાં આવીને બધું પાવન થયા. તો હવે આપ ગુજરાતી વાત કરશો કે હિન્દીમાં? ગુજરાત વાળા ગુજરાતી में। ગુજરાતી કરે ને, हिंदी में हिंदी में बात करेंगे। એમ? બધા ગુજરાતી છે. जब वीडियो आप लोग देखे इधर हिंदी में હા, તો વાંધો નહીં। હવે ધીરેન દાદા, હા। તમારી તબિયત પાણી કેમ છે એમ કહેવાય? કેવી લાગે છે બાપુ આપને? માતાજીની કૃપા લાગે। બસ માની દયા છે એટલે બધું આવી ગયું. તો હવે આપણા વિશે મને કાંઈક જણાવો અને પરિક્રમા વિશે કાંઈક જણાવો, કારણ કે આપને પરિક્રમાનો અને નર્મદાજીનો ખૂબ લાંબો અનુભવ છે અને આપ પોતે નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરો છો માંગરોળમાં, બરોબર? અને આપને બહુ લાંબો અનુભવ છે અને વય પણ છે, આપણી 70 વર્ષ આપની ઉંમર છે, જી, જી. એટલે આપને ખરેખર અનુભવ છે અને પરિક્રમાવાસીઓ વિશે આપ કાંઈક જણાવો, નર્મદાજી વિશે આપ કાંઈક જણાવો, બરોબર? અને પરિક્રમાવાસીઓનું માર્ગદર્શન પણ કરો। નર્મદે હર બાબા. નર્મદે હાર। આજે સવારે સંકલ્પ વિધિ પૂરી કરી અને ઓમકારેશ્વરથી પરિક્રમા શરૂ કરી 10 કિલોમીટર આપના પહોંચી ગયા. અચ્છા, આજનો જ અનુભવ બધા પરિક્રમા સાથે વેચવાનો પ્રયત્ન કરીશ કે જેણે પણ નર્મદા પરિક્રમા ઉઠાવી છે, મનથી નર્મદે હર ભાવ લઈને નીકળ્યા છે, એને કોઈ જાતની તકલીફ માં ક્યાંય રહેવા દેતી નથી। સાચી વાત છે। નર્મદે હર એ જ તમારો સંકલ્પ છે, એ જ તમારો જપ છે અને જ તમે નર્મદે હર જપથી જેટલા પગલાં ચાલશો, દરેક પગલાં માને આપણે સમર્પિત કરીએ છીએ। આ ભાવથી જ્યારે નર્મદા પરિક્રમા આપણે ઉઠાવીએ અને એનો આનંદ જો મેળવીએ તો અમે આનંદ આ મેળવીએ છીએ। આ ઉંમરે પણ કોઈ જાતની તકલીફ વિના, કોઈ જાતની દવા વિના અને આનંદ દરેક વ્યક્તિઓને આપણે આનંદ આપીએ છીએ। માં આપણને આનંદ અપાવે છે, કુદરતી આપણામાં કંઈક એવું મૂકે છે કે આપણે બધાને સારી વસ્તુ આપી શકીએ છીએ। નર્મદાની પરિક્રમા જીવનમાં જેણે સંકલ્પ લીધો છે એનું જીવન સાફલ્ય થયું છે। ખરેખર જેણે આ નર્મદા પરિક્રમા ઉઠાવી છે એ પોતાની જાતે ધન્યતા અનુભવશે। દરેકને શક્ય નથી, કારણ કે દરેકને આ વસ્તુ પ્રાપ્ય નથી। સાચી વાત છે। નર્મદા પરિક્રમા એ મનથી વિચાર કરો, માં તમારું કેટલું કાર્ય તમને સાથોસાથ રજૂ કરે મૂકે છે અને અનુભવ આ જ નર્મદા પરિક્રમા છે। તમારા મનમાં જે કાંઈ વિચાર ઉદ્ભવે અને એ થોડીક ક્ષણોમાં જ્યારે એ પ્રગટ થાય ને એ સાર્થક થાય, એવું જ્યારે તમને અનુભૂતિ કરો ત્યારે માં તમારી સાથે હંમેશા સાથે હોય છે। નર્મદા પરિક્રમા દરમિયાન ક્યારેય તમે એકલા હોતા નથી। સાચી વાત છે। જંગલમાં જાઓ, રોડ ઉપર જાઓ, કોઈના ઘરે જાઓ, ભોજન પ્રસાદ રહેઠાણ દરેક જગ્યાની સુવિધા માં ઊભી કરે છે। સાચી વાત છે। તમારે ક્યાંય બુકિંગ કરાવવું નથી પડતું કે અહીંયા અમે આવીએ છીએ 10 જણા, માં વ્યવસ્થા કરી દે છે। અને આજ જે આપણે જાણશું ને એ માની દયા છે। એટલે પરિક્રમા જીવનમાં જેણે લીધી છે, લો અને જીવનને સાર્થક કરો। આપણે બધા જવાના જ છીએ, શું લઈને જશું? આપણી સાથે આપણું કરેલો આ પુણ્ય આપણી સાથે આવશે। સાચી વાત। આ સત્કર્મ કરો, યથાશક્તિ દરેક જગ્યાએ સેવા કરો, માના પરિક્રમાવાસીઓની સેવા કરો। આથી મા પ્રસન્ન છે અને એની પ્રસન્નતા આપણે મેળવવી હોય તો આ જે કાંઈ ક્ષેત્રો મળે, જે કોઈ તીર્થ સ્થળો છે ત્યાં યથાશક્તિ સેવા કાર્ય કરો। થઈ શકે એટલું વેડફાતું જીવન, વેડફાતું ધન એ સારા કામમાં વપરાય। સાચી વાત છે। એ જ જીવનનો ઉદ્દેશ છે। હું તો આ સાર્થક કરીને જીવું છું।
મારો પરિવાર મારી સાથે જ છે ત્યારે જ હું આવી શકું છું સાચી વાત છે. નર્મદે હર. પણ આપ સેવા પણ જબરદસ્ત સેવા કરો છો માંગરોળમાં, એની વિશે પણ કાંઈક જણાવો. આપણા અન્ય ક્ષેત્ર વિશે મને કાંઈક જણાવો. જ્યારે મારી પહેલી પરિક્રમા મેં લીધી જી. અને પહેલી પરિક્રમા દરમિયાન કોરોના વિસ્તારમાંથી પસાર થવાથી જે સ્થળોએ મેં દ્રશ્ય જોયા, મેં જે કાંઈ અનુભવ્યું અને એનાથી મનમાં એવો એક સંકલ્પ થયો હતો. ઓર આપની વાત વચ્ચે હું વાત કરું કે પહેલી પરિક્રમામાં આપ અહીંયા આવી ગયા છો જી, અને જી. દાદા પણ અહીંયા આવી ગયા છે અને આપ પણ કોરોના પિરિયડમાં અહીંયા આવી ગયા છો. સરસ. હા, અને જ્યારે આપ કોરોનામાં આવ્યા ત્યારે હું આપને ચા આપી હતી. ઓલી ચા કઈ ઓલી હા હું કે આપણે હા ઉકાળો કાળી ચા ઉકાળો આપ્યો તો હું, કારણ કે જ્યારે કોરોના પીરિયડ હતો ત્યારે હું બધાને એક દવા રૂપે ઉકાળો આપતો હતો. જી, જી, જી. એક હવે મહાત્માએ સાચું. મને દીધો હતો. હવે સાચું બરોબર, તો- એટલે આપ ઉકાળો અહીં પીને ગયા છો. વાત એટલી જ છે કે જી. માં ક્યાં કેવી રીતે બધાનો ભેટો કરી દે છે જી. અને આવી રીતે જોડાયેલા છીએ. હમ. આજે કઈ આપણે છે એના અનુભવો એ જ પરિક્રમા છે. મારા અર્થમાં બાપુને મળીને બહુ આનંદ થયો. બાપુ એકલા છે, જાતે ગિરનારી ખીચડી પ્રસાદ કરીને ખવડાવવાના. અરે પણ અમારે તો મળ્યા એ જ પ્રસાદ છે, અમારે કશું નથી જોતું. માની દયા છે એટલે આ બધું આવી જાય છે. નર્મદે. એટલે બાપુના દર્શન નર્મદે હર. એટલા માટે જ આજે બહુ જ અમારા સરસ સ્વભાવ છે પરિક્રમા ત્યાગીજી માતાજી બાપુનો. નહીંતર આવતીકાલે પરિક્રમા ઉપાડવાના હતા પણ બાપુના દર્શન બાકી હતા એટલે આજે નર્મદે નર્મદે ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. જય હો. જય હો, જય હો. આ બધા ગ્રુપ અમદાવાદનો આપણે ગુજરાતી ગ્રુપ એમ ને? ઈ તો બરોબર, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. બસ આ આનંદ છે. આ આનંદ છે, ખરેખર આ આનંદ છે. દાદા શું નામ છે તમારું? શું નામ છે? પરિમલ જોશી સુરત. ઓહો, બ્રાહ્મણ દેવતા. વાહ વાહ વાહ. પૂજા વિધિ બધી જગ્યાએ સંપન્ન થાય છે. એમ? ને ઓછું એટલે એટલું નહીં જાણતો પણ થોડું કામ બે હજાર સાથે જળ મળીને અર્પણ કરીને પણ બે મંત્રો બોલાય છે. પ્રયત્ન કરું છું. નહીં, બ્રાહ્મણ દેવતાનો સાનિધ્ય એ તો બહુ ઉત્તમ કહેવાય. દાદા આપનું શું નામ શું? પ્રવીણભાઈ પટેલ. પટેલ. ઓર આપનો દાદા? કપિલદેવ પાસી કશ્યપ ગોત્ર. બરોબર, બહુ સરસ, બહુ સરસ. તો આ આખો અમદાવાદનો અને ગુજરાતનો ગ્રુપ છે આપણો. દિલીપ મસર સરખેજ મોટ બ્રાહ્મણ. દાદા આપ તો બીજી વખત આવી ગયા. 73મું વર્ષ ચાલે છે તે. પણ ધીરેન દાદા, નર્મદાજીની મહિમા જરાક તમે બતાવી દો. નર્મદાજી વિશે કાંઈક બોલો. નર્મદાને જાણો. હા. એ જાણો તો માં શંકરની પુત્રી છે. દરેક દેવ દેવતાઓએ પસંદ કરેલી તપસ્થલી છે. મારું તો એવું માનવું છે કે આ તપસ્થલીએ તમારા માત્ર પગલાં પડશે ને તો પણ તમારા જીવનનો ઉદ્ધાર થઈ શકે છે. સાચી વાત છે. માં એ કયા સ્વરૂપે તમારી સાથે છે એ પણ અનુભવ. માં એ વસ્તુ અલગ છે, નદી નથી. સાચી વાત. મારે દરેક મિત્રોને આગ્રહપૂર્વક કહેવું છે હમ. કે નર્મદા નદી તરીકે ઓળખશો. નર્મદા નદી નથી, નર્મદા માતા છે. હમ. અને માતા છે એ તો માતાનો દરજ્જો આપણે આપ્યો છે તો એની શુદ્ધતા, હમ. એની પવિત્રતા હમ. અને આપણા વિચારોમાં પણ પવિત્રતા જ્યારે આપણે લાવીએ તો માં આપણા ઉપર અમી વર્ષા કરે જ છે. સાચી વાત છે. અને એ અમી વર્ષા મેળવવી એ સદભાગીનું કામ છે. સદભાગ્યનું બરાબર? કોઈ પણ પાપ કૃત્ય નર્મદા કાંઠે ન થાય. હમ. બસ આટલા સચેત રહીને જીવશું તો આગળ નર્મદા આપણી સાથે જ છે. પુરાણોમાં પણ ઉલ્લેખ છે, સાચી વાત. નર્મદાનું પુરાણોમાં પણ ઉલ્લેખ છે. હમ. અને દેવી દેવતાઓ આ સ્થળે તપ કરવાનું પસંદ કરેલું છે, અન્ય કોઈ સ્થળે નહીં. કેમ? તો માનો એટલો પ્રતાપ છે. પ્રતાપ. તો નર્મદા વિશે તો હું શું કહું, બે શબ્દો મારા માટે વધુ છે. પુરાણોમાં આનો ઉલ્લેખ છે. એ તપોસ્થળીએ માત્ર સહવાસ કરવો અને જે કાંઈ સાનિધ્ય મળવું એ સદભાગીનું કામ છે. દરેક આ અવસર મેળવે અને નર્મદા પરિક્રમાવાસીઓની જેટલી સેવા થાય એ સેવા નર્મદામાંની સેવા છે, પરિક્રમાવાસીઓની સેવા નથી. સાચી વાત છે. હા, આ રીતે આપણે જીવનને સાર્થક કરીશું. નર્મદે બાર રેવા ફાઉન્ડેશન વિશે કાંઈક. માં રેવા ફાઉન્ડેશન તો એવું છે હમ. કે લોકોને આકર્ષીને ખેંચી લાવે છે. બાપુનો પ્રેમ બહુ છે. માં રેવા ફાઉન્ડેશન 2 કિલોમીટર દૂરથી નર્મદેહરની સાથે જોડાયેલું છે. લોહચુંબક છે અને માટે. અને જ્યાં ખેંચે ને ત્યારે એમ લાગે અરે ભાઈ આ જ છે. હા, આ જ છે. આ રેવા ફાઉન્ડેશન છે. આ વસ્તુ અનુભવેલી છે એ તમારી સામે મૂકું છું.
અરે વાહ 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 આ નર્મદે બધા હાર. આપ બધાનો આશીર્વાદ છે અને ભગવતી માં નર્મદાની અનંત અનંત અને અનંત નર્મદે કૃપા હાર, છે. નર્મદે. નર્મદે હાર, નર્મદે હાર, નર્મદે હાર.